આજે આપણે ભણશું સંખ્યાઓ વિશે. અલગ અલગ પ્રકારની સંખ્યા નામ છે, કઈ સંખ્યામાં શું આવે, તો એના વિશે માહિતી લઈશું આપણે આજે. તો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા? તો જેની શરૂઆત એકથી થતી હોય, 1 2 3 આમ રીતે અનંત સુધી સંખ્યા હોય એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. શરૂઆત ક્યાં થાય? તો 1 થી. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. કઈ છે 1? આ પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ નીચેનામાંથી? તો આવશે 1. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હોય? તો અનંત હોય. કેટલી હોય? અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા હોય. હવે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. હવે આની શરૂઆત ક્યાં થાય? તો 0 થી શરૂઆત થાય. ક્યાંથી થાય? 0 થી. 0 1 2 3 આમ અનંત સુધી એની સંખ્યા શું કહેવાય? પૂર્ણ સંખ્યા. શરૂઆત ક્યાંય થાય છે એની? તો 0 થી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0 આવે. કઈ આવશે? 0. પ્રાકૃતિક કે તો 1, પૂર્ણ કે તો 0. આ પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો આ પણ કેટલી છે? તો અનંત સંખ્યાઓ છે. કેટલી છે? અનંત. હવે એકી સંખ્યા. કોને કહેવાય એકી સંખ્યા? તો જે સંખ્યાનો એકમ અંક જોવાનો. કયો અંક જોવાનો? એકમ અંક જોવાનો. જો 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કે 9 હોય તો આને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે આ સંખ્યા છે, આને એકમનો અંક કહેવાય, આ દશક, આ શતક ને આ હજાર. તો પહેલો અંક જોવાનો, બીજા બાકીના અંક જોવાના નહીં. આ પહેલો અંક 7 છે, આમાં 7 આવે છે? હા. તો આ સંખ્યા કઈ છે? એકી સંખ્યા. બીજો દાખલો જોઈએ આપણે. કયો અંક જોવાનો? પહેલો કે એકમનો અંક? બંને એક જ તે. આ પહેલો અંક જોવાનો, બાકીના એક અંક જોવાના નહીં. તો પહેલો અંક 5 છે, જો 5 આવે છે આમાં? હા. તો યાદ શું રાખવાનું? તો એકી સંખ્યામાં 1 3 5 7 9 આ એકમનો અંક જોવો પડે. તો 5 છે તો આ સંખ્યા કઈ છે? એકી સંખ્યા. બીજી રીતે યાદ રાખવાનું કે આ પહેલો અંક 2 ના ઘડિયામાં આવે છે, જો નું આવે તો કઈ સંખ્યા હોય? એકી હોય. ને આવે તો કઈ છે? તો બેકી ભણશું આપણે એવી. તો બેકી સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. જેમ કે આ 0 જો તો 0 આમાં આવે છે? હા. તો આ કઈ છે? બેકી સંખ્યા. જો પેલો અંક જોવાનો, 2 આમાં આવે છે? હા. તો યાદ શું રાખવાનું? તો તમે 2 નો ઘડિયો રાખવાનો. કેનો? આ 2 નો ઘડિયો આવડે તોય આપણને આવડે. જો તમે આ 7 આ 2 ના ઘડિયામાં આવે? નું આવે તો શું હોય? એકી સંખ્યા. આ 6 2 ના ઘડિયામાં આવે? હા આવે. તો આવે છે બેકી સંખ્યા. હવે આપણે ભણશું વિશિષ્ટ સંખ્યા. કઈ ભણશું? વિશિષ્ટ સંખ્યા. કોને કહેવાય વિશિષ્ટ સંખ્યા? તો જે સંખ્યાને ફક્ત કેટલા અવયવ હોય? એક જ અવયવ હોય. કેટલા હોય? એક જ અવયવ હોય. અવયવ એટલે જે સંખ્યા આપણને આપી હોય. જેમ કે આ 1 આપ્યો છે, આ 1 ને કોને વડે ભાગી શકાય? તો એક સંખ્યા વડે ભાગી શકાય. કઈ સંખ્યા હોય? એક જ તે. તો 1 એકુ 1. આ 1 શું થઈ ગયો? અવયવ. આ 1 ને બીજો એક પણ અવયવ હોય નહીં. ફક્ત ને ફક્ત કેટલા અવયવ છે? એક જ તે. તો જે સંખ્યાને ફક્ત એક જ અવયવ હોય તેને શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 1. આ 1 ને એક જ અવયવ હોય, બીજો એક પણ અવયવ હોય નહીં. આ 1 વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. કઈ સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે ભણશું અવિભાજ્ય સંખ્યા. કઈ ભણશું? અવિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાને માત્ર કેટલા અવયવ હોય? 2 અવયવ હોય. આને કેટલા હતા? એક જ તે. આને કેટલા હોય? જો 2 અવયવ હોય એને કહેવાય વિભાજ્ય સંખ્યા. જો 1 અવયવ હોય એને કહેવાય વિશિષ્ટ સંખ્યા. તો કેટલા અવયવ હોય? તો ફક્ત ને ફક્ત કેટલા હોય? 2 હોય. એ 2 અવયવ કયા? આ 2 અવયવ કયા? એક તો 1 હોય અને સંખ્યા પોતે. જેમ કે આ 5 છે, આ 5 ને 1 વડે ભાગી શકાય અને 5 ને 5 વડે ભાગી શકાય. 5 એકુ 5 0. જો આ 1 આવી ગયો 1 ને સંખ્યા પોતે. આ સંખ્યા પોતે.
હવે 5નો બીજો એક પણ અવયવ હોય નહીં, ફક્ત ને ફક્ત 5ને કેટલા અવયવ હોય છે? 2 જ તે. કયા કયા? એક 1 અને એક આ 5. થોડા ઉદાહરણ જોઈ લઈએ આપણે. 2 આ 3 5 7 11 13 17 19 23 29. આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. આ બધાને કેટલા અવયવ હોય છે? તો 2 અવયવ હોય. કયા કયા? એક તો બધા હશે જ એક. અને સંખ્યા પોતે, જેમ કે આપણે 43 છે, આને કેટલા અવયવ હોય છે? તો 2 અવયવ હોય. કયા કયા? એક અને સંખ્યા પોતે. તો જે સંખ્યાને ફક્ત ને ફક્ત 2 જ અવયવ હોય એ સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેને એક જ અવયવ હોય એ સંખ્યા શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. થોડા પ્રશ્ન જોઈ લેવી. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2. આવી ગઈ 2. પ્રશ્ન પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2 છે. હવે 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો બેકી તમને ખબર પડી જાય બેકી કોને કહેવાય? હવે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા આ કઈ હતી? બેકી હતી, એટલે 2 આવે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો 3 આવશે. કઈ આવશે? 3. હવે 2 અંકની સૌથી કેટલા અંકની? તો 2 અંકની. આ કેટલા અંકની હતી? 1 અંકની. તો 2 અંકની સૌથી નાની વિભાજ્ય અવિભાજ્ય કઈ? અવિભાજ્ય સંખ્યા કઈ? તો 11. કઈ? વિભાજ્ય ને અવિભાજ્ય યાદ રાખજો. કઈ? અવિભાજ્ય. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 11. અને મોટી કઈ 2 અંકની? તો 97. આ 97 2 અંકની અને આ 2 અંકની નાની. આ મોટી અને નાની. હવે 1 થી 100 અંકો સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? આ પ્રશ્ન આઈએમપી કે 1 થી 100 અંકો સુધી જે 1 થી 100 એકડા હોય, આ એકડામાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી હોય? તો 25 હોય. કેટલી હોય? 25. હવે વિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા? વિભાજ્ય. તો જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય. કેટલા અવયવ હોય? 2 કરતાં વધુ. જો એક અવયવ હોય એને શું કહેવાય? તો એને કહેવાય વિશિષ્ટ સંખ્યા. કઈ કહેવાય? વિશિષ્ટ સંખ્યા. જો 2 અવયવ હોય એને શું કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. જો 2 કરતાં વધારે અવયવ હોય, કેટલા? તો 2 કરતાં વધારે, એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે આ 4 6 8 4 ના જોઈ તો 4 ને 1 વડે ભાગી શકાય. 1 ચોક 4 0. આ 4 ને 2 વડે ભાગી શકાય. 2 દુ ને 4. આ 4 ને 4 વડે ભાગી શકાય. તો 4 એકુ 4. તો કેટલા અવયવ થયા? આ 1 આ 2 અને આ 3. આમ કરો તો હાલે 1 2 અને 3. તો 2 કરતાં કેટલા છે? વધારે છે. જો 2 કરતાં વધારે અવયવ હોય તો 2 કરતાં વધારે સંખ્યા વડે ભાગી શકાતા હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવયવ યાદ રાખો તોય હાલશે અને ભાગી શકાય તોય ચાલશે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. આ 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા. કઈ? વિભાજ્ય. જો અવિભાજ્ય કે તો શું આવે? તો આવશે 2 આવશે. હવે સૌથી નાની એકી કઈ સંખ્યા? એકી વિભાજ્ય સંખ્યા કઈ? તો 9 આવશે. યાદ રાખવાનું. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? જો એકી અને અવિભાજ્ય સંખ્યા કે તો કોણ આવશે? તો 3 આવે. અવિભાજ્ય છે અને આ કઈ છે? વિભાજ્ય. તો કોણ આવશે? 9 આવશે. હવે વિરોધી સંખ્યા કઈ સંખ્યા? વિરોધી સંખ્યા. જે 2 સંખ્યાઓનો સરવાળો શું થતો હોય? શૂન્ય થતો હોય. આને શું કહેવાય? તો વિરોધી સંખ્યા કહેવાય. કઈ યાદ રાખવાનું છે? નહીં, વિરોધી હાવ હેલી છે. શું યાદ રાખશું આપણે? તો વિરોધી અથવા સંખ્યા શોધવા માટે માત્ર સંખ્યાની શું કરવાની? નિશાની બદલાવવાની છે. જેમ કે જો 5 આપ્યા છે તો શું કરી નાખવાના? -5 કરવાના. આ -5 આપ્યા છે તો 5 કરવાના. જો -7 આપ્યા હોય તો +7 આવે. આ બંનેનો તમે સરવાળો કરો તો શું આવે? 7 7 જાય તો 0 આવી ગયો 0. તો શું યાદ રાખવાનું? જે સંખ્યા આપણને આપી હોય, આ 17 આપ્યા છે, કેવા પ્લસ છે, તો તેની વિરોધી શું થાય? તો -17. જો -18 આપ્યા હોય તો વિરોધી તો 18. આ થઈ ગઈ વિરોધી સંખ્યા. હવે આવશે વ્યસ્ત સંખ્યા. કઈ આવશે? તો વ્યસ્ત સંખ્યા. જે 2 સંખ્યાનો ગુણાકાર શું થવો પડે? ગુણાકાર 1 થતો હોય. જે 2 સંખ્યાનો ગુણાકાર કેટલો થતો હોય? 1 થતો હોય તેને શું કહેવાય?
વ્યસ્ત સંખ્યા કહેવાય. રાખવાનું છે કે વ્યસ્ત સંખ્યા શોધવા માટે સંખ્યાઓ એને ઉલટાઈ નાખવાની. જેમ કે જો આ 7/7 શું હતા 9, તો શું કરવાનું 9/7 કરી નાખવાના. અહીંયા 8/7 શું હતું 7 હતા, તો 7/8 કરી નાખવાનું. જેમ કે ખાલી 8 હોય તો આની વ્યસ્ત શું થાય, તો કઈ યાદ રાખવાનું નહીં, તો 1/8 કરી નાખવાનું. નીચે કઈનો 1 તો હોય ને, તો 1 ઉપર ને 8 નીચે. આ હતી વ્યસ્ત સંખ્યા. હવે અંકોની કુલ સંખ્યા શોધવા માટે એમ કે એક અંકની સંખ્યા કેટલી હોય, એક અંક એટલે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, આ બધી એક અંકની સંખ્યા છે. આ 10 કેટલા અંકની થઈ ગઈ, તો આ થઈ ગઈ 2 અંકની. તો એક અંકની કુલ કેટલી સંખ્યા છે, તો 9 હોય. આ એક અંકની કુલ કેટલી સંખ્યા છે, તો 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ સૌથી મોટી કર તો મોટી 9 અને સૌથી નાની 1. ખબર પડી? આ એક અંકની. હવે આવી જ રીતે 2 અંકની સંખ્યા કેટલી હોય, તો 90 હોય. હવે સૌથી મોટી કોણ, તો 99. સૌથી નાની કોણ, તો 100. આવી જ રીતે 3 અંકની કે તો 900 હોય. તો આ તમને આવડે, કંઈ નહીં, એક એક મીંડું વધારતું જવાનું અને અહીંયા 9 વધારતા જવાના, એટલે આ તમને આવડી જાય એકદમ જોવો એટલે. હવે થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આ એક કઈ સંખ્યા છે, તો વિશિષ્ટ સંખ્યા. પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી એક રહ્યો એક છે, એ સંખ્યા કઈ કહેવાય, તો તેને કહેવાય વિશિષ્ટ સંખ્યા કહેવાય. હવે સરવાળા માટે તટસ્થ સંખ્યા કોણ, તો 0. આ 1 પ્લસ 0 કરો, જવાબ શું આવે, 1 જ તે. એટલે કંઈ ફેરફાર પડે નહીં. આ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કોણ, 1. સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ, તો 1. આ યાદ રાખવાનું. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ, તો 0 આવે. હવે 2 રહી એ એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી હોવા છતાં શું છે, અવિભાજ્ય. આ યાદ રાખવાનું કે 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી હોવા છતાં અવિભાજ્ય છે. બાકીની જેટલી પણ અવિભાજ્ય સંખ્યા છે તે બધી કેવી છે, એકી હશે, બેકી હશે નહીં. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો 2. સૌથી નાની કોણ, તો 2. હવે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કોણ, તો 3. હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તો 4. અને સૌથી નાની એકી વિભાજ્ય કે તો 9. આ કન્ફ્યુઝ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. હવે એક વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા છે નહીં, એક કઈ સંખ્યા છે, તો વિશિષ્ટ સંખ્યા છે. કઈ છે, વિશિષ્ટ સંખ્યા. હવે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો 25 અવિભાજ્ય સંખ્યા આવે. કેટલી આવે, તો 25 આવે.